હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું મિક્સ વેજ પુલાવ। તો મિક્સ વેજ પુલાવ બનાવવા માટે મેં અહીંયા વટાણા, ગાજર, ડુંગળી, ફુલાવર, કોબી આટલી વસ્તુનો ઉપયોગ કર્યો છે। મીડિયમ સાઇઝનું ટામેટું છે, લસણ છે અને તીખું મરચું છે। અને એક વાટકી જેટલા મેં પુલાવ માટેના ભાત અહીંયા લઈ લીધા છે। તો હવે આપણે કઢાઈની અંદર જ હું આ પુલાવ બનાવીને તૈયાર કરીશ। તો આની અંદર મેં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું નાખીશું। આમાં રાઈનો ઉપયોગ નથી કરવાનો। જીરું ગરમ થઈ ગયું છે તો હવે મેં અહીંયા થોડી અંદર હિંગ એડ કરી। હવે 2 લવિંગ નાખીશું આમાં અને એક તમાલપત્ર નાખીશું। આપણે બરાબર એને આ રીતે સાતળી દઈશું। હવે અંદર આપણે ટામેટું અને લસણ એડ કરવાનું છે અને તીખું મરચું છે એના 2 ભાગ કરી દીધા છે તીખા મરચાંના, એ અંદર મેં એડ કર્યું છે। ગેસને આ ટાઈમે આપણે ધીમો કરી દઈશું। તો હવે ટામેટાને આપણે આ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું। થોડા નોર્મલ ગળે, થોડા નરમ પડે પછી જ આપણે બધા વેજીટેબલ અંદર એડ કરવાના છે। થોડા ટામેટાં નરમ પડે એટલે આપણે મીઠું નાખીશું આમાં અને આ રીતે મિક્સ કરી દઈશું ટામેટાની અંદર। અને જો ટામેટાં આટલા વ્યવસ્થિત ગળી જાય પછી આપણે અંદર બધા બીજા વેજીટેબલ એડ કરવાના છે। તો અંદર વેજીટેબલ અંદર એડ કરીશું। હવે આપણે આ રીતે હલાવી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, હળદર નાખીશું થોડું લાલ મરચું નાખીશું। જો પસંદ હોય તમને પુલાવની અંદર તો એડ કરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકાય લાલ મરચાંને। હવે આટલા મસાલા કરી અને આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દેવાનું છે। હવે આપણે આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે। 1 વાટકી ભાતના ચોખા હતા તો એની સામે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું। તો આટલું મેં અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરી દીધું છે। એક ચમચી જેટલો ગરમ મસાલો મેં અહીંયા નાખ્યો અને 1 ચમચી જેટલું આપણે દેશી ઘી નાખીશું। ઘી નાખીને આ રીતે મિક્સ કરી દઈશું આની અંદર। હવે ઢાંકી દઈશું અને આ ઉકળે પછી આપણે ભાત અંદર એડ કરવાના છે। તો આ રીતે જો ઉકળવા લાગે પછી જ આપણે અંદર ભાત એડ કરવાના છે। તો સરસ એવું પાણી ઉકળી ગયું છે વેજીટેબલ સાથે। તો હવે અંદર આપણે ભાત એડ કરી દઈશું। અંદર મેં ભાત એડ કરી દીધા છે। હવે આપણે હલાવી દઈશું આ રીતે અને મીડિયમ રાખીશું ગેસની ફ્લેમ। હવે 5 મિનિટ પછી આપણે ચેક કરીશું આને। આ રીતે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેવાનું। 1 વાટકી જો ભાતના ચોખા હોય તો એની સામે 1.5 ગ્લાસ જેટલું
1.5 થી પોણા 2 ગ્લાસ જેટલું આપણે પાણી લેવાનું છે, એટલે પરફેક્ટ થશે. પુલાવ એકદમ છૂટો બનશે. હવે આ પુલાવ બનીને તૈયાર છે એકદમ. તો 7 થી 10 મિનિટની અંદર આ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો આની ઉપર રહેલું તવાલપત્ર હું કાઢી દઈશ. તો જોઈ શકો છો તમે, એકદમ છૂટો છૂટો પુલાવ બન્યો છે. તો ગેસ પણ મેં બંધ કરી દીધો છે. તો આની ઉપર મેં કોથમીર ભભરાવી છે ઉપર. જો તમને આ પુલાવની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.